નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય સિગોતરમાં. મિત્રો આપણે જઈએ છીએ પગપાળા સિગોતરમાંના દર્શન કરવા માટે અને વચમાં સરસ મજાનો કોઈ પેલેસ આવે છે. મિત્રો આ છે ગઢવી સાહેબનો બંગલો, જે પહેલાં નાણાં મંત્રી હતા ને ઘણા બધા ફિલ્મોના શૂટિંગ પણ અહીંયા થયેલા છે ભૂતકાળની અંદર. મિત્રો અલગ અલગ ગુજરાતીના ફિલ્મના શૂટિંગ પણ અહીંયા થયેલા છે મિત્રો. અને સરસ મજાનો બંગલો છે સાહેબનો, ગઢવી સાહેબનો. મિત્રો આપણે જઈએ છીએ પગપાળા સિગોતરમાં દર્શન કરવા માટે. બ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો. જય સિયારામ, જય સાધુ. નમસ્કાર મિત્રો, આપણે પેડાગડાથી આગળ નીકળ્યા છીએ ને સરસ મજાની પર્વતમાળા છે મિત્રો. આગળ જતાં આથીદ્રાનું જંગલ આવશે મિત્રો. સરસ મજાની પર્વતમાળા છે ને આપણે આનંદ માણતા જઈએ છીએ આથીદ્રા. મિત્રો આપણે આથીદ્રા જંગલમાં પહોંચી ગયા છીએ. સરસ મજાનો જંગલનો નજારો છે મિત્રો. વરસાદ આવવાથી સરસ મજાની હરિયાળી થઈ છે. વૃક્ષો લીલાછમ ઊભા છે મિત્રો. અને અલગ અલગ પ્રજાતિના ઘણા બધા જાનવરો પણ અહીંયા છે મિત્રો. આ છે વાલિયો ઓળો. આનું નામ વાલિયો ઓળો છે મિત્રો. અને સરસ મજાનો અહીંયાથી ઓળો વહે છે મિત્રો. બ્રિજના નીચે સરસ મજાનો ઓળો વહે છે, પાણી વહે છે મિત્રો. મિત્રો આપણે પોકવાયા છીએ આથીદ્રા. સામે દેખાય તે સાંકળોતીમાંનો પોખરો છે. સરસ મજાનો પર્વતનો નજારો છે મિત્રો. ઇવનિંગનો ટાઈમ છે મિત્રો. મિત્રો સામે દેખાય તે આથીદ્રાના પર્વતમાળા છે. આથીદ્રાની અંદર સરસ મજાની પર્વતમાળા છે મિત્રો. અને સામે ગંગેશ્વરનો પણ પર્વત દેખાય છે. ત્યાં ઘણા બધા પર્યટકો ફરવા માટે આવ્યા છે. આજે રવિવારનો દિવસ છે એટલે મિત્રો સરસ મજાની હરિયાળી છે. અને ત્યાં સામે મોટી સંખ્યામાં પર્યટકો આવેલા છે મિત્રો. આપણે પહોંચી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે, માતાજીના મંદિરે સિગોતરમાંના. મિત્રો આ છે માતાજીનું મૂળ સ્થાન. મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને દર્શન કરીને હવે નીકળીએ છીએ માલણ જવા માટે મિત્રો. સરસ મજાનો ઇવનિંગનો નજારો છે. સરસ મજાની પર્વતમાળા છે મિત્રો. ને આપણે જઈ રહ્યા છીએ માલણ મિત્રો. સરસ મજાનો આરસીસી રોડ બનાવેલો છે અહીંયા મિત્રો. આ છે આથીદ્રા ગામનો વડદો. સરસ મજાનો ફાલેલો વડદો છે, ઘણો જૂનો વડદો છે મિત્રો. મિત્રો આ છે આથીદ્રાની પર્વતમાળા. અને સરસ મજાના વાદળો છવાયેલા છે. સરસ મજાનો બ્યુટીફુલ વાદળોનો નજારો છે મિત્રો. અને મિત્રો આપણે મોસમનો આનંદ માણતા આપણે જઈએ છીએ ઘરે મિત્રો. જબરજસ્ત નજારો છે. ઘંઘોર વાદળા છવાયા છે. વરસાદનું આગમન થાય છે મિત્રો. અને સરસ મજાનો પણ વરસાદ પણ આવી રહ્યો છે. મિત્રો વરસાદના મોસમની અંદર જંગલ જેવા એરિયાની અંદર ફરવાનું શોભે કે કોકને જ મળે છે. અને સરસ મજાનો બ્યુટીફુલ નજારો છે. અને મિત્રો અમે અમારા સૌભાગ્ય અમે માનીએ છીએ કે અમે કિસ્મતવાળા છીએ કે અમને આવા એરિયાની અંદર ફરવા મળે છે ને આવો મોસમનો આનંદ માણવા મળે છે મિત્રો. મિત્રો ગામડાની અંદર રહેવું અને આજુબાજુના ગામડાઓની સફર કરવો એ અલગ જ એનો આનંદ છે મિત્રો. વ્લોગને આપણે અહીં એન્ડ કરીએ છીએ. જય સિયારામ.